તો તમે જોઈ શકો છો અહીંયા કે મોરબીના જે પ્રખ્યાત ઢોસા છે એ જબરદસ્ત લાઈવ બની રહ્યા છે. સરસ મજાનું છે ને ભાઈ, અત્યારે શાક બનાવેલું તૈયાર છે કમ્પ્લીટ. જો તમે આખો જે ટોપ છે ને એ શાકનો ભરેલો છે. જય દ્વારકાધીશ. તો અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે માતાઓ અને બહેનો છે ને ભાઈ, સરસ મજાના છે ને લાડવા બનાવી રહ્યા છે. હવે ઘરે આપણે ખાલી 10 મિનિટ ચૂલે બેવું હોય ને તોય આપણને છે ને પરસેવો વળી જાય, પણ આ જે માવડીઓ ને માતાઓ છે ને ભાઈ, એ 24 કલાક ખડે પગે અહીંયા છે ને બધાની સેવા કરે છે. આજે તમે જોવો છો ને, આ છે ને ઢોસા માટેનો અંદરનો જે મસાલો એડ કરવાનો હોય ને ભાઈ, એ મસાલો છે ને એનો આખો છે ને ટોપ ભર્યું છે. અને બધાને છે ને મોઢા પર એક વસ્તુ મેં નોટિસ કરી કે ગમે એવો પરસેવો થતો હોય કે ગમે એટલી મહેનત થતી હોય, પણ બધાના મોઢા પર છે ને સ્માઇલ હોય એકદમ જબરદસ્ત હોય. અને આ બધી વસ્તુ છે ને કૃષ્ણ ભગવાનના આશીર્વાદ હોય ને તો જ થાય ભાઈ. પણ આ જગ્યા છે ને એક યુનિક છે. અહીંયા તમે જોશો ને તેઓ મોબાઈલની હાર છે, પણ ટોટલી જે મોબાઈલ છે ને એની ઉપર સ્ટીકર મારવામાં આવ્યા છે. જે વ્યક્તિનું નામ હોય, એનો નંબર હોય, એ ટોટલી છે ને માહિતી અહીંયા લખી છે. અને આનંદ જ આવે ને, સેવાથી તો આનંદ જ આવે. તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. કેમ કે તમે ઘરેથી નીકળો ને ત્યારે તમારા ખીચામાં એક પણ રૂપિયો ન હોય, પણ તમારા દિલની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો તમે દ્વારકા છે ને પહોંચી જાઓ. અત્યારે હાલ આપણે દ્વારકાની પગપાળામાં છીએ. અત્યારે ખાસ અહીંયા તમે જુઓ તો જોગધ્યાનપુરા થાનગઢ તરફથી સરસ મજાનો એક કેમ્પ છે, જેમ કહેવાય કે દિન રાત લોકોની સેવા કરે છે. તો અત્યારે જઈ અને આપણે જોવાનું છે કે અંદર કેવી કેવી વ્યવસ્થા છે, જમવામાં શું છે, પછી રહેવા માટેની કેવી સગવડ છે, બધું જોવાનું છે. તો સંપૂર્ણ વિડીયો તમને હું બતાવવાનો છું, એમાં કન્ટિન્યુ રહેજો. તો ભાઈ અત્યારે છે ને જોગધ્યાનપુરા તરફથી આશ્રમ છે, થાનગઢનો આશ્રમ છે, એ તરફથી જે અન્નક્ષેત્ર છે એની અંદર છે. અને અહીંયા તમે જુઓ મારી પાછળ તો માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં જે છે ને એ લાડવાનો પ્રસાદ છે ને એ બનાવી રહ્યા છે. તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ જ શકશો. હાલ અહીંયા છે ને જે મોરબીના પ્રખ્યાત ઢોસા છે એની પણ સંપૂર્ણ કામગીરી શરૂ છે. રોજના માટે છે ને એ જે મોરબીના ઢોસા છે ને એ રોજ ભાવિકોને જે શ્રદ્ધાળુ છે એને પ્રસાદમાં છે ને ખવડાવવામાં આવે છે. જય દ્વારકાધીશ. તો અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે માતાઓ અને બહેનો છે ને ભાઈ, સરસ મજાના છે ને લાડવા બનાવી રહ્યા છે. ખાસ કરીને છે ને ભાઈ અત્યારે લાઈવ પ્રસાદ છે ને એ હાલ બની રહ્યો છે. અને આ રીતના બધા જ જે બહેનો છે ને એ હાલ કામ કરી રહ્યા છે. જો તો અહીંયા તમે જુઓ તો આ રીતના મોટી મોટી ચોકી છે ને એમાં પ્રસાદ છે. અને આ જે પ્રસાદ છે ને એ આગળ તમે જોયું કે જે માતાઓ અને બહેનો છે ને એના દ્વારા સરસ મજાનું આ રીતના ભેગું કરી અને છે ને લાડવા બનાવવામાં આવે છે. અને એની તમને છે ને સ્ટોરેજ તમને બતાવું તો અહીંયા તમે આ જોશો ને, જો આ બધા છે ને એ લાડવાના જ ભરેલી છે. ચોકી બધી લાડવાની છે. પછી આ તમે જે જોવો છો આ તાજા લાડવા છે. ટોટલી અહીંયા તમે જોશો ને આ બધી જે છે ને એ ભાઈ લાડવાની જ ભરેલી. તમને ઓપન કરીને બતાવો. જો અત્યારે તો છે ને આ તમે નજીકથી બતાવો તો આ છે ને બધા તાજા જ બનાવેલા છે અત્યારે હાલમાં. એટલે તમે ખાલી અંદાજો લગાવી શકશો કે અહીંયા છે ને રોજના કેટલી સંખ્યામાં જે ભાવિ ભક્તો, જે શ્રદ્ધાળુ છે, જે દ્વારકાધીશના દર્શને જાય છે એ પ્રસાદ લેતા છે. અને ખાસ કરીને રોજના મેનુમાં છે ને ભાઈ ચેન્જીસ થતો હોય છે હરેક જગ્યાએ. એની જેમ અહીંયા પણ એમ કહેવાય કે મેનુમાં ચેન્જ થાય છે. અને ખાસ મેં વાત કરી એમ ઢોસા છે ને ભાઈ એ તમને દરરોજ મળી રહેવાના છે. મોરબીના પ્રખ્યાત છે. તો ગાઈઝ અત્યારે તમે અહીંયા જો તો આજે તમે બધા તવા જોવો છો ને ભાઈ, એની ઉપર સરસ મજાના જે લાઈવ છે ને એ ગરમા ગરમ ઢોસા બની રહ્યા છે. અને આ છે ને એ મોરબીના અને આ છે ને મોરબીના ઢોસા ચૂલા તરફથી જબરદસ્ત દરરોજ માટે ખાસ કરીને જે શ્રદ્ધાળુ ભાવિ ભક્તો આવે છે એને રોજ માટે ઢોસાનો છે ને પ્રસાદ ગરમા ગરમ ખવડાવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે મોરબીના જે પ્રખ્યાત ઢોસા છે એ જબરદસ્ત લાઈવ બની રહ્યા છે. અને એમ કહેવાય કે 1 by 1 ગરમ થઈ અને સીધા કાઉન્ટરે પહોંચે છે. અને ભાઈ ભાવિ ભક્તો જે શ્રદ્ધાળુ છે ને એની ફૂલ મોજ માણે છે. ખાસ કરીને તમે અહીંયા આવ્યા છો કે નહીં જરા કમેન્ટ કરીને જો ને મોરબીના ઢોસા જે ખાવાનું છે ને ભાઈ એ ભૂલતા નહીં. તમારા સિટીની અંદર હોય ને તો જરા કમેન્ટ કરજો મોરબીના પ્રખ્યાત ઢોસા. આજે તમે જોવો છો ને આ છે ને ઢોસા માટેનો અંદરનો જે મસાલો એડ કરવાનો હોય ને ભાઈ, એ મસાલો છે ને એનો આખો છે ને ટોપ ભર્યું છે. અને આ બાજુ મસ્ત મજાના તવા છે ને એ શરૂ છે ગરમા ગરમ લાઈવ. અને સામેની તરફ તમે જોશો ને તો મસ્ત મજાના બધા ભાવિ ભક્તો છે ને એ પ્રસાદ લઈ રહ્યા છે. આગળ આપણે જે મીઠાઈ જોઈ અને અહીંયા તમે જોશો ને તો સરસ મજાનું જે શાકભાજી છે, જેમાં અહીંયા પેલા બટેટા આવી ગયા છે. તમે ગુણ્યું જોવો છો ને બટેટાની છે. આ બાજુ ડુંગળી આવી ગઈ, પછી ગાજર છે. અને આનો જે સ્ટોક છે ને ભાઈ એ રોજ માટે દિવસમાં લગભગ 2 વાર છે ને ખાલી થાય અને ભરાતો હોય. અહીંયા તમે રીંગણા છે, પછી આ બાજુ બધું છે ને એમ કહેવાય કે શાકભાજી છે. અને અત્યારે હવે આપણે આવી ગયા છીએ જ્યાં એમ કહેવાય કે મોટા મોટા ટોપ ભર્યા છે, જેની અંદર તમને જોવા મળશે. તો અહીંયા છે ને આ ટોપ છે એની અંદર ખીચડી છે. અને પછી ખાસ આ બાજુ તમે જોવો તો આ ટેબલની જે લાઈન છે, જે કાઉન્ટર છે, એની ઉપર હરેક કાથરોટ મૂકી છે. અને એની અંદર તમે જોશો તો અલગ અલગ વસ્તુ છે, જે એમ કહેવાય કે મરી મસાલા છે. આમાં જુઓ તમે લવિંગ, અજમા, પછી આ કોથમીર છે, પછી હળદર છે, આ બધી વસ્તુ છે ને એ રાખેલી છે. અને આ બાજુ 1 by 1 છે ને ચૂલ બનાવેલી છે, બરાબર છે, જે મોટી મોટી ચૂલ છે અને કન્ટિન્યુ ચાલુ જ હોય. અને આ રીતના તમે જોશો તો આ મોટો ટોપ છે, જેની અંદર સરસ મજાનું છે ને ભાઈ અત્યારે શાક
બનાવેલું તૈયાર છે કમ્પ્લીટ. જો તમે આખો જે ટોપ છે ને એ શાકનો ભરેલો છે. તો આ રીતના એકદમ જબરદસ્ત વ્યવસ્થા છે. અને ખાસ છે ને રોજના છે ને હજારોની સંખ્યામાં છે ને એ ભાવિ ભક્તો છે ને 24 કલાકમાં સવાર સાંજ ને બપોર 3 ટાઈમ છે ને પ્રસાદ લેતા હોય. બાકી વચ્ચે તમે 12 થી 3 ના ગાળામાં આવો કે 3 થી 6 ના ગાળામાં આવો, ગમે ત્યારે તમે આવો અહીંયા નાસ્તો તો કન્ટિન્યુ ચાલુ જ હોય છે. તો અત્યારે આપણે રસોડામાં છીએ અને અહીંના જે રસોઈયા છે એ આપણી સાથે છે. તો કાકા તમારું પેલા નામ આપી દો. કેશવજીભાઈ અને કેટલા સમયથી તમે સેવામાં છો? અહીં 14 વર્ષ થયા. 14 વર્ષથી. હા, અને તમે અહીંયા શું બનાવો? અહીં બધી રસોઈ જ બનાવવાની, લાડવા, દાળ, ભાત, શાક, રોટલી બધું. અને દરરોજ માટે કેટલા લોકો અહીંથી પ્રસાદ લેતા છે? વરસાદ લઈએ એનું કઈ માપ જ નહીં, 5000 થી 10,000 લગી. અને આ જે સેવા કેમ તમે ચાલુ કરો એના અગાઉ કેટલા દિવસ તમારે મહેનત કરી? 2 દી 2 દિવસ. અગાઉ 2 દી આ બધી મથવું પડે ને. 5 દિવસ હાલે કેમ હાલે 5 દિવસ? 5 દિવસ કેમ હાલે? 5 દિવસ કેમ્પનો. પણ એની પહેલા તમે આ બધી તૈયારી કરતા હોય? હા, એ 2-3 દી અગાઉ. અને સેવા માટે તમે આવો તો તમારું પોતાનું બધું ધંધો મૂકીને આવતા હોય તો કેવી ફીલ? એટલે આટલા દી જેટલા દી સેવા કરવાની હોય ને એટલા દી કામ નહીં લેવાનું. અચ્છા, ત્યાં સુધી સેવામાં જ રહેવાનું. કેવું લાગે આમ સેવા કરવાથી? કેવો આનંદ આવે? આનંદ જ આવે ને, સેવાથી તો આનંદ જ આવે. તો ગાઈસ સરસ મજાની આ લોકોએ માહિતી આપી છે. અને તમને ખ્યાલ આવી ગયો છે કે રોજ માટે છે ને અહીંનું જે મેનુ છે ને એ ચેન્જ થતું હોય. અને આ લોકો પોતાનો કામ ધંધો છોડી અને અહીં આવે અને 5 થી 7 દિવસ છે ને એ લોકોની છે ને સેવા કરે છે. તો ખાસ જય શ્રી કૃષ્ણ કમેન્ટ કરી નાખો, જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો. તો ગાઈસ આગળ આપણે જોયું કે સરસ મજાનું જે દાળ, શાક, ખીચડી આ બધી વસ્તુ બને છે. અને મીઠાઈમાં લાડવા બને છે. અહીંયા તમે મારી પાછળ જોશો ને એક્ઝેક્ટ તો અહીંયા મોટો ચૂલો છે જેની ઉપર બહેનો અને માતાઓ બેઠા છે. અને સરસ મજાની જે રોટલી છે ને ગરમા ગરમ બની રહી છે. અને અહીંયાથી સીધી રોટલી છે ને પેક થઈ અને સીધી કાઉન્ટર સુધી પહોંચતી હોય. ખાસ કરીને અહીંયા ઊભા રહીને તો એટલો તાપ લાગે ને કે બાજુ બેસવું છે ને એ આપણને ગમે નહીં. પણ હવે તમે વિચાર કરો કે આ જે બધી માવડીઓ છે એ ખાસ કરીને કેટલા સમયથી એમ કહેવાય કે પોતે રોટલી બનાવી રહી છે. પણ ખાસ એવું છે કે આ બધી જે વસ્તુ છે ને એ જ્યારે કૃષ્ણ ભગવાનની એમ કહેવાય કે આત્મ પોતે ભક્તિમાં લીન હોય પછી એની જે આશીર્વાદ હોય એ બધી વસ્તુ ભેગું થાય ને ત્યારે આ વસ્તુ છે ને સંભવ બનતી હોય છે. કારણ કે હવે ઘરે આપણે ખાલી 10 મિનિટ ચૂલે બેવું હોય ને તોય આપણને છે ને પરસેવો વળી જાય. પણ આ જે માવડીઓ ને માતાઓ છે ને ભાઈ એ 24 કલાક ખડે પગે અહીંયા છે ને બધાની સેવા કરે છે. તો ખાસ એક જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો. તો અહીંયા જો સરસ મજાના બહેનો છે ને એ બધા છે ને રોટલી વણી રહ્યા છે. ખાસ કરીને તમે જોઈ શકો છો સંખ્યા ખાલી જુઓ તો બધા જે છે ને ખાસ વણી રહ્યા છે રોટલી. અને બધાના છે ને મોઢા પર એક વસ્તુ મેં નોટિસ કરી કે ગમે એવો પરસેવો થતો હોય કે ગમે એટલી મહેનત થતી હોય પણ બધાના મોઢા પર છે ને સ્માઇલ ભાઈ એકદમ જબરદસ્ત હોય. અને આ બધી વસ્તુ છે ને કૃષ્ણ ભગવાનના આશીર્વાદ હોય ને તો જ થાય ભાઈ. તો ભાઈ ગમે એવું અણક્ષેત્ર હોય એને ધમધમતું રાખવા માટે છે ને કાચું સીધું જે મેન સોર્સ કહેવાય એ તમે અહીંયા જોશો તો આ બધા બાચકા બેરા છે ને ભાઈ આ ઘઉંના લોટના પછી બાજરાના રોટલા એ બધા છે. આ રીતના આખો થર જામી ગયેલો છે બરાબર. પછી અહીંયા તમે જોશો ને તો આ બધા બેસન છે જો. અને આ જે બધી વસ્તુ છે ને ભાઈ પ્રીમિયમ ક્વોલિટીની છે. એટલે એમ તમે માનતા હોય કે ભાઈ લોકલ વસ્તુ હોય નહીં, આ બધી પ્રીમિયમ વસ્તુ તમે જોઈ શકો છો. આ બધા એમ કહેવાય કે બેસનનો લોટ છે એ પ્રીમિયમ ક્વોલિટીનો જ છે. પછી આ બાજુ તમે જોશો તો અહીંયા જેટલા પણ તમને બોરા દેખાય ને આ બધી છે ને 1 નંબરની ખાંડ છે. જુઓ તમે બધી પ્રીમિયમ ક્વોલિટીની છે ને ખાંડ છે ભાઈ. પછી અલગ અલગ છે એમાં દાળે આવી ગઈ, પછી ચોખા આવી ગયા. પછી આ બાજુ નજર તમે મારશો તો અહીંયા તમને ચોખા છે પછી દાળ છે આ બધી વસ્તુ તમને છે ને જોવા મળવાની છે. પછી ખાસ તમને આ બાજુ આવો ને તો હવે અહીંનું જે દાળ ભાતનું કાઉન્ટર છે એના માટે સ્પેશિયલી તમે જોશો ને તો આ છે ને બાસમતી ચાવલ છે. જો જે આપણે ઘરે મેરેજમાં તમે જે યુઝ કરતા હોય ને એ બાસમતી ચોખા છે. તો આ રીતના સરસ મજાનો છે ને કોટર છે. અને થોડા એમ કહેવાય કે અહીંના જે કાર્યકર્તા હશે અથવા તો સેવાવાળા જે લોકો છે એ બધા અહીંયા બેઠા છે ને સ્પેશિયલી ધ્યાન રાખતા હોય કેમ કે કંઈ પણ જરૂરી વસ્તુ આમ તેમ ખૂટે તો તરત જ એક ફોનમાં અહીંયા પહોંચતી હોય છે. તો હું છે ને જ્યારથી નીકળ્યો છું દ્વારકાની પદયાત્રામાં ત્યારથી મેં સંપૂર્ણ જગ્યાએ જોયું છે, નોટિસ કર્યું છે. પણ આ જગ્યા છે ને એક યુનિક છે. અહીંયા તમે જોશો ને તેઓ મોબાઈલની હાર છે પણ ટોટલી જે મોબાઈલ છે ને એની ઉપર સ્ટીકર મારવામાં આવ્યા છે. જે વ્યક્તિનું નામ હોય એનો નંબર હોય એ ટોટલી છે ને માહિતી અહીંયા લખી છે. અને પછી આ જે અહીંનું જે સિસ્ટમ છે એ બધા 24 કલાક અહીંયા રહી અને આ જે વસ્તુ છે ને એની દેખરેખ રાખે છે. એટલે આ જે પદયાત્રા તમે છેક દ્વારકા સુધી પહોંચો ને આ એક અનોખી જગ્યા છે અને અનોખી સેવા છે. જે હાલના જે 18+ જે 21મી સદીમાં જીવતા જે યુવાનો આપણી જેવા છે એના માટે આ ખાસ છે ને વરદાનરૂપ કહેવાય.